નમસ્કાર સાથીઓ, સ્વાગત છે. આઈ હોપ તમારા લોકોની પ્રિલિમ્સની એક્ઝામ બહુ સારી ગઈ હશે. ઓકે, અને હવે પછી તમે જે મેઇન્સ આપવાના છો એની માટે અગાઉથી ઓલ ધ બેસ્ટ. જો તમને એવું લાગતું હોય કે આપણું પ્રિલિમ્સ બરાબર નથી થયું, તો આ એ જ એક્ઝામ છે જે આપણને વારંવાર જે છે એ ટીચ કરતી હોય છે. તો અહીંયાથી એક લેસન લઈને આગળ વધીએ. ઓકે, હું તમારા લોકોની પ્રિલિમ્સની રાહે હતો કે પ્રિલિમ્સ પતી જાય પછી આપણે આપણી મધ્યકાલીન ઇતિહાસની જે એનસીઆરટી છે, અર્થાત ક્લાસ 7ની જે એનસીઆરટી છે એને શરૂ કરશું. ઓકે, આઈ હોપ તમે લોકોએ બહુ સારી રીતે પ્રિલિમ્સ આપી હશે. તો હવે ફરી વખત આપણે આપણા મેઇન ગોલ ઉપર આવતા રહીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે આપણે શરૂ કરી રહ્યા છીએ એ છે 7મા ધોરણની આપણી એનસીઆરટી. 7મા ધોરણની એનસીઆરટી નું આ આપણું પહેલું ચેપ્ટર છે, જેને આપણે કહીએ છીએ પ્રારંભિક કથન. એ પહેલા થોડીક ઇન્ફોર્મેશન છે. એ ઇન્ફોર્મેશન તમને લોકોને ખ્યાલ છે એ રીતે, જો તમે આપણી ચેનલની અંદર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો તથા વધુમાં વધુ શેર કરો. કારણ કે આપણે ક્લાસ 6ની અંદર પ્રાચીન પૂરું કર્યું. હવે પછી જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે આપણું મધ્યકાલ. ઓકે, અર્થાત 7મા ધોરણની એનસીઆરટી. અને ત્યારબાદ આપણે શરૂ કરવાના છીએ એ છે આધુનિક. તમને લોકોને ખ્યાલ છે કે એકવાર જો જે છે ઇતિહાસની એનસીઆરટી પૂરી થઈ જશે, ત્યારબાદ કાં તો આપણે જીઓગ્રાફી અથવા તો પોલિટીની એનસીઆરટી શરૂ કરશું. ઓકે, તો આવી રીતના ધીરે ધીરે કરતા આપણે આપણી જે મેઇન સોર્સ છે, પાસ થવાના મેઇન સોર્સ છે, એને કવર કરતા જશું. ઓકે, ચાલો. પહેલી વાર જે છે તમારી સામે આ ઇન્ડેક્સ આવી રહી છે, એટલે આખી ઇન્ડેક્સ જે છે સમજાવી દઉં છું. ઓકે, ધ્યાન રાખજો. એક ખાસ સૂચના, બધા લોકો પાસે એનસીઆરટી અલગ અલગ યરની છે. મારી પાસે જે એનસીઆરટી છે એ એનસીઆરટી 2023 અને 2024 વાળી છે, જે 7મા ધોરણની એનસીઆરટી છે. ઓકે, આની અંદર પહેલું છે प्रारंभिक कथन 1000 वर्षों के दौरान हुए परिवर्तनों की पड़ताल. सामान्य शब्द ની અંદર સમજાવું તો લગભગ 700 અથવા તો 750 થી લઈને 1750 ઈસવીસન સુધીનો જે પણ કોઈ સમયગાળો છે એ આની અંદર આપેલો છે કે ક્યાં ક્યાં પરિવર્તન જોવા મળે છે પ્રાચીનથી જ્યારે આપણે મધ્યકાલની અંદર શિફ્ટ થઈએ છીએ ત્યારે. ત્યારબાદ બીજું છે રાજા और उनके राज्य. આની અંદર આપણને ત્રિપક્ષી સંઘર્ષ આપેલો છે. આ ત્રિપક્ષી સંઘર્ષ કન્નૌજ માટે થાય છે, તમને ખ્યાલ છે. ઓકે, તો ઈ અહીંયા આપેલું છે ત્રિપક્ષી સંઘર્ષ. અને ત્યારબાદ અહીંયા બીજું જે છે ચેપ્ટર આપેલું છે એ આખું ચોલ સામ્રાજ્ય આપ્યું છે. ઘણા બધા કહે છે ને કે સર દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્ય કેટલું ઇમ્પોર્ટન્ટ છે, શું નહીં. આ બધી વસ્તુ સેકન્ડ ચેપ્ટર ની અંદર આપેલી છે. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર છે ઈ છે આપણું દિલ્હી, અર્થાત સલ્તનત કાળ જેને કહીએ છીએ. 12મી થી લઈને લગભગ 15મી સદી સુધીનો આખું ભારત છે આમાં. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો ઈ આપેલું છે મુગલ સામ્રાજ્ય. પછી આપેલું છે जनजाति खानाबदोश और एक जगह से दूसरे जगह बसे हुए समुदाय. આનો અર્થ એવો જે થાય છે જે ઘુમક્કડ પ્રજાતિ છે એની વિશે વાત છે, ભારતીય સમાજની વાત કરશે. ત્યારબાદ ભક્તિ આંદોલન આપ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે કે સર ભક્તિ અને સૂફી ક્યાં છે, તો જોઈ લ્યો આ ભક્તિ અને સૂફી બંને અહીંયા જે છે આપેલું છે. ત્યારબાદ ઈ કીધેલું છે કે ક્ષેત્રીય સંસ્કૃતિ શું કહે છે, અર્થાત મુગલ સામ્રાજ્યના પતન બાદ સ્થાનીય સંસ્કૃતિનો વિકાસ કઈ રીતે થયો છે એ આપેલું છે. અને ત્યારબાદ આપેલું છે 18वीं सदी में नए राजनीतिक गठन, अर्थात मुगल उत्तरकाળની અંદર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર આપેલી છે. ઓકે, તો આ આખી ઇન્ડેક્સ થઈ ગઈ. આપણે પહેલું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર શરૂ કરતા પહેલા એક ખાસ સૂચના એ છે કે આપણી પાસે તમે જોઈ શકો છો કે કુલ 8 અલગ અલગ ચેપ્ટર છે, રાઈટ. આ 8 ચેપ્ટર રિયલમાં બહુ મોટા છે. હું એવો પ્રયત્ન કરીશ કે આ 8 ચેપ્ટર એક લેક્ચરની અંદર જ પૂરા થાય. એટલે બની શકે કે આ લેક્ચર 1 કલાક કરતા વધારે હોય, 2 કલાકના હોય, 3 કલાકના હોય, કોઈ આઈડિયા જે છે નથી. કારણ કે આપણે એનસીઆરટી ની સાથોસાથ બીજી ઘણી બધી વસ્તુ કવર કરવાના છીએ એટલા માટે. ઓકે,
તો મારું એવું માનવું છે કે મધ્યકાલીન ઇતિહાસની અંદર તમારી સામે ખાલી 8 લેક્ચર આવશે જે આ NCERT ની અંદર આપેલા છે. આ 8 એ 8 ચેપ્ટરને આપણે એક એક કરતા ડિટેલ જે છે જોશું. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ઓકે, તો હવે દરેક વસ્તુને સાઈડમાં રાખીને જે આપણું મૂળ કામ છે એની શરૂઆત કરીએ, અર્થાત પ્રારંભિક કથનને જોઈએ. 1000 વર્ષ દરમિયાન, અર્થાત અહીંયા ઇન્ટ્રોડક્શનમાં લખેલું છે કે લગભગ 700 થી લઈને 1750 સુધીના સમયગાળાની અંદર ક્યાં ક્યાં પરિવર્તનો આવ્યા? તો મુખ્ય રૂપથી 6 પરિવર્તનો આવ્યા. પહેલું, એક તો નવી અને જૂની શબ્દાવલીઓ સામે આવી. જોશો આ શબ્દાવલી શું કે છે. ત્યારબાદ કે છે ઇતિહાસકાર ઉનકે સ્ત્રોત. ઓકે, શું પરિવર્તનો આવ્યા એ જોવાના છે. જેમ કે એક એક્ઝામ્પલ આમાં આપેલું છે સરસ મજાનું, કે 13મી સદીની અંદર એક ઘટના ઘટે છે જેમાં કોઈ એક ઇતિહાસકાર હોય છે અને લખવું હોય છે, પરંતુ તેની પાસે કોઈ બુક્સ નથી અથવા તો કાગળ અવેલેબલ નહોતું. એટલા માટે જે જૂના પુસ્તકો પાંડુલિપિઓની અંદર લખેલું હોય એને પોતાના હાથેથી એ પાંડુલિપિને ધોઈ નાખી અને ત્યારબાદ એની ઉપર લખવાની શરૂઆત કરી દીધી. સમજો વસ્તુ. જ્યારે આપણે 14મી સદીની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે એક મોટું પરિવર્તન આવે છે. શું ખ્યાલ છે? કે જ્યારે કોઈ વ્યક્તિ બજારની અંદર જાય છે વસ્તુ ખરીદવા માટે, તો એ વસ્તુને પણ કાગળની અંદર બંધ કરીને આપે છે. આનો અર્થ અહીંયાથી એ સાબિત થાય છે કે 13મી સદીમાં કાગળની અછત છે, જ્યારે 14મી સદીની અંદર કાગળ સૌથી વધારે જોવા મળે છે. જો સૌથી વધારે કાગળ જોવા મળશે તો ઇતિહાસના સ્ત્રોતની અંદર પણ વધારો અહીંયા જોવા મળશે. બાબર આવશે તો બાબર કંઈક જે છે લખશે, અથવા તો જે છે તુગલકોનો કાળ આવશે તો ફિરોજ શાહ તુગલક જે છે કંઈક લખશે, પોતાની આત્મકથા જે છે લખશે, એક્સેટ્રા એક્સેટ્રા. એક નાના અધિકારીથી લઈને સુલતાન અથવા તો બાદશાહ સુધીના દરેક લોકો કંઈક નું કંઈક જે છે લખશે, અર્થાત ઈ સ્ત્રોતની વાત અહીંયા કરેલી છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ નવા તથા સામાજિક રાજનીતિક સમૂહ જે છે આવ્યા હતા. એ સમૂહને જોશું આપણે ક્યાં ક્યાં કોણ કોણ કઈ રીતે આવે છે. ત્યારબાદ ક્ષેત્ર અને સામ્રાજ્ય કોના અધિકારમાં કેટલું રહેશે. પછી છે પુરાણી તથા નય ધર્મ. આપણે ખબર છે કે હવે પછી ઇસ્લામ જે છે એ ભારતની અંદર પ્રવેશ કરે છે, તો હિન્દુ અને ઇસ્લામ બંને ધર્મોની ઇન્ફોર્મેશન છે. અને ત્યારબાદ છે સમય ઓર ઇતિહાસ કે કાલખંડો પર પરિચય. જો કે આ જાણવા જેવું નથી, છતાં ઇન્ફોર્મેશન આપણે લેશું. ઓકે, ચાલો. ઇન્ટ્રોડક્શન ની અંદર સરસ મજાના 2 મેપ આપેલા છે. पहलू कीधु छे 12वीं सदी के भूगोल वेता अल इद्रसी का बनाया हुआ दुनिया के नक्शे का एक हिस्सा जिसमें भारतीय उपमहाद्वीप को भूमि से समुद्र तक दिखाया गया है. જ્યારે આપણે આ ફર્સ્ટ નંબરના મેપને જોઈએ છીએ તો આપણે ખબર જ નથી પડતી જો આમાં ભારતનો આકૃતિ શું છે ને શું વ્યવસ્થા છે. ત્યારબાદ સેકન્ડ મેપ આપેલો છે તુલના કરવા માટે કે 18वीं सदी के आरंभ में ग्लिवोन्स द लिस्ले एक एटलस नुवो के अनुसार यह उपमहाद्वीप. अर्थात जो 18મી સદીનું ભારતનો જ્યારે આપણે આ સેકન્ડ મેપ જોઈએ છીએ તો એ લગભગ આજનું ભારત હોય ને એવું લાગે છે. જ્યારે આપણે 12મી સદીનો મેપ જોઈએ છે, ઓકે, તો આ 12મી સદીના મેપમાં વર્તમાન ભારત દેખાતું જ છે નથી. તો આ 1000 વર્ષની અંદર પહેલું પરિવર્તન આવ્યું હોય તો એ પરિવર્તન અહીંયા જોવા મળે છે. ઓકે, સવાલ ઈ છે કે આ પરિવર્તન શું છે. તો આ પરિવર્તનની અંદર પહેલું જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન આવ્યું છે માનચિત્રની અંદર. તમે માનચિત્ર કહી શકો છો અથવા તો નકશામાં પરિવર્તન કહી શકો છો. ઓકે, ધ્યાન રાખજો, મને સ્પીડમાં ભણાવતા નથી આવડતું. ઓકે, હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો આવ્યો છું કે કોઈ પણ સબ્જેક્ટ હંમેશા એક જ વાર ભણવાનો હોય. વારંવાર જો તમારે સબ્જેક્ટને ભણવો પડતો હોય તો આનો અર્થ જે છે એવો થાય છે કે તમે કંઈક ને કંઈક એ સબ્જેક્ટની અંદર કાચા છો. ઓકે, તો NCERT આપણે ખાલી એક જ વાર ભણવાની છે, વધારે વાર નહીં. જ્યારે આપણે માનચિત્રની અંદર પરિવર્તનની વાત કરીએ છીએ તો આની અંદર આપણને પહેલા જો કોઈ વ્યક્તિ મળે છે તો એ વ્યક્તિનું નામ છે અલ ઇદ્રસી. કયો છો ને કે સર સવાલ ક્યાંથી આવે છે? સવાલ અહીંયાથી જ આવશે, તમારી સામે હોય છે, બસ દેખાતા જે છે નથી. ઓકે, આ મૂળ રૂપથી એક અરબ ભૂગોળવેત્તા હતા. ભૂગોળવેત્તાનો અર્થ થાય છે જીઓગ્રાફર. તેઓ એક યાત્રી પણ હતા, સાથોસાથ તેઓ નકશો પણ બનાવનાર હતા, અર્થાત માનચિત્ર બનાવનાર પણ હતા. ઓકે, તેમનો જન્મ
વર્તમાન સમયની અંદર મોરક્કોની અંદર થયો છે. આ ઈ જ મોરક્કો છે જેનો એક યાત્રી હશે, નામ છે ઇબ્ન બતુતા. અને તમે સોંગ પણ જે છે સાંભળો છો, ઇબ્ન બતુતા બગલ મેં જૂતા પહેલે તો કરતા હે ચોર. ઓકે, જ્યારે આવશે મોહમ્મદ બિન તુગલક ત્યારે એને જે છે જોશો. તો ધ્યાન રાખજો, આ મોરક્કો દેશનો જે છે નિવાસી હતો. તેમણે એક પુસ્તક જે છે લખેલી છે, જેને આપણે પ્રસિદ્ધ રચના જે છે કહીએ છીએ. તેમની આ પુસ્તક તેણે 1154 ની અંદર લખી હતી, જેને કહેવામાં આવે છે કિતાબ રૂઝર. આ કોમન નામ છે. ઓકે, તમે આનું અરબી નામ જોશો તો બહુ મોટું હશે, પરંતુ આ કોમન નામ છે. ભારતનો જે આ મેપ આપણને આપવામાં આવેલો છે એ કયા પુસ્તકના આધારે છે? તો એ કિતાબ રૂઝર ની અંદર આપેલો આ નકશો છે. એટલા માટે આપણો અહીંયા સવાલ છે મધ્યકાલીનને લઈને, અથવા તો મધ્યકાલીન ઇતિહાસને, કે ભારતના પ્રથમ નકશો બનાવનાર મધ્યકાલીન ભૂગોળવેત્તા કોણ જે છે હતા? તો ધ્યાન રાખજો, હું ભારત નથી લખતો, ભારતીય ઉપમહાદ્વીપ લખું છું. પ્રાચીન ઇતિહાસ ભણ્યા હશો એનસીઈઆરટી માં, તો હવે સમજાઈ ગયું હશે કે ભાઈ ઉપમહાદ્વીપ એટલે જે છે શું થાય. ઓકે, એટલે આની ઉપર ડિસ્કશન નહીં. ભારતીય ઉપમહાદ્વીપના દ્વીપનો પ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા જો કોઈને કહેવામાં આવે, ઓકે, તો યાદ છે. ધ્યાન રાખજો, હું તમને પણ લોકોને જે છે કહું છું, બ્લેન્કમાં તમે લોકો ઘણા બધા કહો છો ને કે સાહેબ નોટ્સ બનાવી છે, જોઈ લ્યો. તમારી સાથોસાથ હું પણ નોટ્સ જે છે બનાવતો જાઉં છું. બસ એક રિક્વેસ્ટ છે, બ્લેન્કમાં લખજો, કારણ કે મેન્સ દેવા જશો ને ત્યાં બ્લેન્ક પેજ હશે, એટલા માટે. ઓકે, ચાલો. સવાલ ઈ છે કે આ મેપની અથવા તો ભૂગોળની વિશેષતા શું છે? વિશેષતા કયો અથવા તો ભૂલો કયો? આપણે તો ભૂલો જે છે ફાઇન્ડ કરવાની છે. જો આની અંદર પહેલી ભૂલ શું છે, તો કે આ દક્ષિણ ભારતના સ્થાન પર તેણે ઉત્તર ભારતને વધારે મહત્વ આપ્યું છે. આ પહેલી વસ્તુ, જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે ખબર જે છે પડે છે. બીજી વસ્તુ, આ અરબ યાત્રી હતો એટલે દરેક નામ હતા, દરેક નામ આ બધા જ અરબી ભાષાની અંદર હતા. આ બીજું પરિવર્તન જે છે થયું. ત્યારબાદ તો કે આ દક્ષિણ ભારતની તુલનામાં ઉત્તર ભારતને વધારે મહત્વ આપે છે, અર્થાત આના મેપની અંદર ઉત્તર ભારત નું વર્ણન વધારે જોવા મળે છે. ઓકે, અને ત્યારબાદ હર્ષવર્ધનની રાજધાની હતી કન્નૌજ. આ કન્નૌજનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, આ વાત કરી અલ ઇદ્રીસીની, જે એણે મેપ બનાવ્યો છે તેની વાત જે છે કરીએ. હવે વાત બીજા વ્યક્તિની કરીએ, કારણ કે આપણા મેપમાં પરિવર્તન છે ને, તો પહેલા મેપ જોઈ લઈએ શું કે છે આ મેપ, ત્યારબાદ આગળ જે છે વધશું. ઓકે, અર્થાત બીજા વ્યક્તિની વાત જે છે કરીએ તો એ વ્યક્તિનું નામ છે ગ્વિલોમ ધ લિસ્લે. ઓકે, લગભગ 1675 અથવા તો 70 થી લઈને 1726 સુધીનો જે છે ટાઈમ પીરિયડ છે. તમે એવું કહી શકો છો કે કાતો આ 17મી અથવા તો 18મી સદીના વ્યક્તિ જે છે હતા. સવાલ ઈ છે કે આ છે કોણ? તો કે આ મૂળ રૂપથી ફ્રાન્સના ભૂગોળવેત્તા હતા. ઓકે, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ ફ્રાન્સના ભૂગોળવેત્તા હતા. તેમણે જે ભારતનો મેપ બનાવ્યો એ 1720 થી લઈને 1723 ની વચ્ચે બનાવ્યો હતો. ઓકે, જે આપણને એનસીઈઆરટી માં દેખાડેલો છે. એ પણ એક વસ્તુ મારે તમને લોકોને અહીંયા જે છે કહેવાની છે, જે રીતે અલ ઇદ્રીસીને આપણે જોઈએ છીએ કે તેણે આ મેપ એક ગ્રંથની અંદર બનાવેલો છે. ઓકે, ભારતનો જે છે નકશો બનાવ્યો છે, એમ લિસ્લે કોઈ પણ પ્રકારનો ગ્રંથ જે છે નથી લખતા. આ ધ્યાન રાખજો. તેમને અપોઇન્ટ કરેલા હતા. આ અપોઇન્ટ કરવાનું મુખ્ય કારણ એ હતું કે તે એક નૌ પરિવહન જે છે એની અંદર વધારે કહી શકો છો વિકાસ જે છે કરી શકે. એટલા માટે તેમણે જે મેપ બનાવ્યો એ મેપ માત્ર ને માત્ર બધા વિશ્વના મેપો જે છે નથી બનાવ્યા,
તેણે માત્ર એ જ મેપ બનાવ્યો કે જે ભારત અથવા તો પૂર્વની સાથે વ્યાપાર જે છે કરી શકે. એટલા માટે આપણને પૂછે છે કે બતાવો આની અંદર વિવરણ આપણને કયું જોવા મળે છે. જો આપણે આ ગ્રંથની અંદર વિવરણની વાત કરીએ તો આપણને પહેલું વિવરણ એ જોવા મળશે કે આ મેપ યુરોપીય દ્રષ્ટિકોણથી બનેલો છે, ભારતના દ્રષ્ટિકોણથી નથી બનેલો. ઓકે, આ પહેલી જે છે વિવરણ છે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટની જે છે વાત કરીએ તો યુરોપીય ભારતમાં અંદર વ્યાપાર કરવા માટે વધારે આવે છે. ઓકે, તો એ છે કે આ મેપની અંદર વ્યાપારિક માર્ગો તથા વ્યાપારિક ભારતીય વસ્તીઓ જોવા મળે છે. ઓકે, આ મેપની અંદર વધારે ઈ જોવા મળે છે. ત્રીજી વસ્તુ જોવો તો જરાક મેપને તો ખબર પડશે. આ મેપની અંદર આપણે ક્યાંય અક્ષાંશ દેશાંશ નથી જોવા મળતું. ઓકે, આ મેપની અંદર આપણે અક્ષાંશ અને દેશાંશ બંને જોવા મળે છે. ઓકે, તો આ લખવું પડશે કે આ અક્ષાંશ તથા દેશાંતર નો ઉપયોગ કરીને આ મેપ જે છે બનાવવામાં આવેલો છે. ત્યારબાદ આ મેપની અંદર આંતરિક ક્ષેત્રના સ્થાન પર તટીય ક્ષેત્રોનો વધારે ઉલ્લેખ છે. આંતરિક ક્ષેત્રના સ્થાને રાઈટ તટીય ક્ષેત્રનો વધારે ઉલ્લેખ જોઈ લ્યો. બંને જે છે મેપ બનાવી દીધેલા છે, બંનેની વિશેષતા છે. હવે તમારે લોકોને કામ કરવાનું છે. મેં આપણી ટેલિગ્રામ ચેનલની અંદર 6 થી લઈને 12મા ધોરણની હિસ્ટ્રીની બધી જ એનસીઆરટીઓની પીડીએફ અપલોડ કરી દીધી છે, જેનો આપણે ઉપયોગ કરવાના છીએ. ઓકે, હવે તમારે લોકોને એક કામ કરવાનું છે કે 7મા ધોરણની એનસીઆરટી ડાઉનલોડ જે છે કરો અને ત્યારબાદ લાસ્ટમાં આ પહેલા ચેપ્ટરની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે એને જુઓ જરા. એમાં પહેલો ક્વેશ્ચન મેન્સનો લખેલો હશે કે આ બંને મેપ વચ્ચે તમે તુલના જે છે કરો. તમે એમ કહેતા હશો સર આ મેપની તુલના કરીને આપણે ક્યાં જવું છે? ક્યાંય નથી જવા, અત્યારે કામમાં નહીં લાગે. આ જ્યારે તમે મેન્સ એક્ઝામ દેવા જશો ત્યારે તમને 2 ચિત્રો આપેલા હશે. ક્યારેક તમને ગુજરાતીની અંદર તમે જોવો છો કે એક ચિત્ર આપેલું હોય અને ત્યારબાદ તમને કહે કે આની ઉપરથી લખો જે છે. તો આ શીખવાડે છે કે કોઈ વસ્તુ જોઈને કઈ રીતે જે છે લખવી. ઓકે, આ ધ્યાન દે છે રાખજો. જો આપણે ભારતના મેપની વાત કરી રહ્યા છીએ તો આની અંદર એક વ્યક્તિનું નામ આવવું ફરજિયાત છે. આ હું એક્સ્ટ્રા જે છે કહું છું. ઓકે, એનું નામ છે જેમ્સ રેનેલ. આ ભૂલતા નહીં, કારણ કે આ જ વ્યક્તિ છે જેણે ભારતનો નોટ કરી લખવું હોય તો છુટ્ટી ભારતનો પ્રથમ વૈજ્ઞાનિક અને વિસ્તૃત ઓકે નકશો બનાવ્યો હતો. આ ખાસ ધ્યાન રાખજો કે ભારતનો પ્રથમ વૈજ્ઞાનિક અને વિસ્તૃત મેપ બનાવનાર જો કોઈ વ્યક્તિ હતા તો એ રેનેલ સાહેબ જે હતા. એટલા માટે તમારે લોકોને એક ક્વેશ્ચન પૂછાય છે કે કયો જરાક ભારતીય ભૂગોળના જનક કોને કહેવામાં આવે છે? તો આ જ વ્યક્તિ છે જેને ભારતીય ભૂગોળના જનક માનવામાં આવે છે. ધ્યાન રાખજો, જો આપણે રેનેલ સાહેબની વાત જે છે કરીએ તો લગભગ 1764 થી લઈને 1777 સુધી તેઓ તત્કાલ કંપનીની અંદર એક કાર્યકારી હતા અથવા તો કર્મચારી હતા. હવે આ કંપની કોણ છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. તમને લોકોને ખ્યાલ છે કે રોબર્ટ ક્લાઇવે 1700 જો કે રોબર્ટ ક્લાઇવ તો નહોતો એ વખતે, પરંતુ રોબર્ટ ક્લાઇવે 1764માં બક્સરનું યુદ્ધ થાય છે અને બક્સરના યુદ્ધ બાદ રોબર્ટ ક્લાઇવ ભારત આવે છે અને એક સંધિ કરે છે. આ સંધિને આપણે કહીએ છીએ ઇલાહાબાદની સંધિ. ઇલાહાબાદની સંધિ બાદ સમજો, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
ઇલાહાબાદની સંધિ થઈ ગઈ અને કંપનીને એક સાથે બે અધિકારો પ્રાપ્ત થયા. એક તો કે દીવાની અને સાથોસાથ બીજું શું તો કે ફોજદારી. હવે કંપની ડાયરેક્ટ શાસન નથી કરતી, ઇનડાયરેક્ટલી કરે છે, પરંતુ દીવાની શક્તિઓ પોતાના હાથમાં રાખે. સમગ્ર બંગાળમાંથી ક્યાંથી કેટલું રેવન્યુ જનરેટ થતું હશે એનો એક ખાકા તો તૈયાર કરવો કે નહીં, મેપ તો બનાવો કે નહીં. તો એ મેપ બનાવવાનું કામ જો કોઈને આપ્યું હોય તો એ રેનેલ સાહેબને આપેલું છે. એટલા માટે તેમની નિમણૂક ક્લાઇવે કરી હતી. ઓકે, એનું કારણ જે છે આ હતું કે ભાઈ પ્લાસી અને બક્સર જીત્યા બાદ બંગાળ જે છે હાથમાં આવ્યું હતું. ધ્યાન રાખજો, આ જ મેપ બનાવવા માટે ક્લાઇવ એક બીજું પણ કાર્ય જે છે કરે છે. ઓકે, લગભગ 1767 માં, નોટ કરીને લખવું હોય તો જે છે લખી નાખજો. 1767 માં સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. બસ આ સવાલ છે. હવે ખબર પડી ગઈ હશે સર્વે ઓફ ઇન્ડિયા જે છે એનું કાર્ય શું હતું. ધ્યાન રાખજો, વર્તમાન સમયની અંદર ભારતનો નકશો જો કોઈ બનાવે છે, તો એ આ જ સર્વે ઓફ ઇન્ડિયા બનાવે છે. ઓકે, આ ધ્યાન રાખજો. પૂછે આ સર્વે ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો ઈ આવેલું છે લગભગ દેહરાદૂનમાં. ઓકે, વર્તમાન યુકે ની અંદર છે, અર્થાત ઉત્તરાખંડ ની અંદર આવેલું છે. ઓકે, આ વાત થઈ જેમ્સ રેનેલની. જેમ્સ રેનેલ જ્યારે દરેક મેપ બનાવવાની શરૂઆત જે છે કરે છે, ઓકે સમજો આ વસ્તુને, ત્યારબાદ તેઓ એક આખો નકશો તૈયાર કરે છે. આ નકશો તૈયાર કરે છે 1779 માં. તેમને પહેલું કામ બંગાળનો મેપ તૈયાર કરવાનું કીધું હોય, એટલા માટે એ મેપનું નામ જ રાખે છે અ બંગાળ એટલાસ. ઓકે, આ મેપ તેમણે ક્યારે જે છે બનાવ્યો હતો તો કે 1779 ની અંદર જે છે બનાવ્યો હતો. એક બીજી વસ્તુ, આગળ જતા ભારતનો જે નકશો બને છે એ 1782 માં બને છે. પરંતુ ધ્યાન રાખજો, મેપ તૈયાર થવો એ અલગ વસ્તુ છે અને મેપને પબ્લિશ કરવો, પ્રકાશિત કરવું એ અલગ વસ્તુ છે. એટલા માટે પૂછે ભારતનો મેપ ક્યારે તૈયાર થયો તો 1782 માં, પરંતુ આને પબ્લિશ ક્યારે કરવામાં આવ્યો તો પહેલો ભારતનો મેપ ઈ છે 1788 ની અંદર. ઓકે, પ્રકાશિત. ક્લિયર છે એટલી વસ્તુ. એક બાજુ મેપ તૈયાર થાય છે અને બીજી બાજુ પ્રકાશિત થાય છે, પરંતુ આ બંને મેપ ભારતના છે, આ ભૂલતા જે છે નહીં. ઓકે, જોકે માઇનર ઓફ મેપ ઓફ હિન્દુસ્તાન કરીને ટાઇટલ આપે છે અને ત્યારબાદ જે છે એ આખો મેપ જે છે પબ્લિશ કરે છે. હવે વાત કરીએ એક લાસ્ટ વ્યક્તિની, જ્યાંથી આ આખા ભૂગોળની શરૂઆત થઈ છે. એ વ્યક્તિનું નામ છે એનેક્સિમેન્ડર. પ્રાચીન ઇતિહાસની અંદર આ વ્યક્તિ કામના છે. જો કે આપણે આટલું બધું ડિટેલમાં નથી ભણતા, એટલા માટે નથી જોતા. આ એક યુનાની દાર્શનિક હતા. ઓકે, ધ્યાન રાખજો, હું સાથે સાથે લખતો જાઉં છું. એનું કારણ એક જ છે કે તમને લોકોને જે છે સમજાય. ઓકે, યુનાની દાર્શનિક હતા અને એમની સાથોસાથ તેઓ એક ભૂગોળ વેદતા પણ હતા. ઓકે, જીઓગ્રાફર પણ જે છે હતા. પૂછે છે કે છઠ્ઠો મેપ વિશ્વનો ક્યારે જે છે બન્યો. હવે બરાબર, 6ઠી સદી ઈસવીસન પૂર્વમાં વિશ્વનો પ્રથમ નકશો જો કોઈ બનાવ્યો હોય અથવા તો નકશો બનાવનાર જે છે હોય તો એ આ જ વ્યક્તિ હતા. આ ભૂલતા જે છે નહીં. ક્લિયર છે એટલી વસ્તુ. તો જોઈ લો, આપણને જે 7મા ધોરણની એનસીઈઆરટી નું પહેલું ચેપ્ટર છે એનું ઇન્ટ્રોડક્શન આટલું છે. એટલે મેં તમને કીધું કે હવે પછી આપણા દરેક ચેપ્ટરની અંદર બહુ જ ટાઈમ જે છે લાગવાનો છે. તમે જે એનસીઈઆરટી ભણી રહ્યા છો એ ભણી નથી રહ્યા, તમે ખાલી એનસીઈઆરટી વાંચીને મૂકી દો છો. ઓકે, ભણવાનો અર્થ જે છે આ થાય છે એક એક શબ્દની, એનસીઈઆરટીમાં આપેલા એક એક શબ્દોની જે છે ઈ આખું જે છે કહી શકો ઇવોલ્યુશન જે છે કરવું, એક એક શબ્દોની પડતાલ જે છે કરવી, એનો અર્થ આ થાય છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ ટાઇટલ જે છે આપેલું છે નઈ ઓર પુરાની શબ્દાવલી, અર્થાત
હવે બીજું કે છે, એક તો મેપમાં પરિવર્તન જોઈ લીધું શું જે છે થયું, બીજું મેપમાં બીજું આ 1000 વર્ષની અંદર પરિવર્તન આવ્યું એ શબ્દાવલીની અંદર જે છે આવ્યું. ધ્યાન રાખજો એક વસ્તુ, જેમ જેમ સમય આગળ વધે છે, ઓકે, એમ એમ આપણી ઉંમર મોટી થાય છે, એ નથી કીધું. આમાં એમ કીધું છે કે સમયની સાથે એનસીઈઆરટી બહુ સરસ લખે છે, પહેલા કે છે સૂચનાઓમાં પરિવર્તન આવે છે. જોઈ લ્યો 2014 પહેલા કોઈ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો કેટલો ટાઈમ લાગતો હતો. આજે તમારી પાસે ચેટ જીપીટી છે અથવા તો ગ્રુપ છે, ઓકે, તમે જોઈ શકો છો આ મેપ ઓલાની અંદર ઇન્ફોર્મેશનમાં. બીજું, સૂચનામાં પરિવર્તન આવે છે સાથોસાથ ભાષામાં અને આ ભાષાના અર્થમાં પણ પરિવર્તન આવે છે, સ્વાભાવિક વસ્તુ છે. અને ત્યારબાદ સમયની સાથે ક્ષેત્રમાં પરિવર્તન આવે છે. આ એક્ઝામ્પલ હું હંમેશા જે છે કહું છું જ્યારે આપણે મોડર્ન હિસ્ટ્રી ભણીએ છીએ, ઓકે, તો મોડર્ન હિસ્ટ્રીની અંદર કર્ણાટક યુદ્ધ ભણવાની વાત કરે ને તો કર્ણાટક આ ક્ષેત્રમાં દેખાડશે, જોજો, ઓકે. પણ જો આપણે વર્તમાન કર્ણાટકની વાત કરીએ તો વર્તમાન કર્ણાટક અહીંયા આવેલું છે, બસ આટલો ફરક છે કે પહેલાનું કર્ણાટક આ ક્ષેત્રમાં છે, વર્તમાન કર્ણાટક આ છે. તો જુઓ, ક્ષેત્રોની અંદર પણ પરિવર્તન જે છે આવે છે. તો સવાલ એ છે, જે રીતે સૂચનામાં પરિવર્તન છે, ક્ષેત્રમાં પરિવર્તન છે, ભાષામાં પરિવર્તન છે, એના અર્થોમાં પણ પરિવર્તન છે, એ જ રીતે શબ્દાવલીઓની અંદર પણ આપણને પરિવર્તન જોવા મળે છે. જેમ કે આપણને એક શબ્દ અહીંયા જે છે આપેલો છે વિદેશી, ઓકે, કે પ્રાચીન સમયની અંદર વિદેશી જે શબ્દ હતો એ એક કબીલા માટે પ્રયુક્ત થતો હતો, જ્યારે મધ્યકાલીન યુગની અંદર આ વિદેશી શબ્દ એક ગામ માટે પ્રયુક્ત થવા લાગ્યો. ઓકે, તો હજી તમને એવું લાગતું હોય કે ના ના સર, વિદેશી કાંઈ જે છે પરિવર્તન શબ્દ નથી, તો આજે આપણે ભારતની અંદર વિદેશી એને કહીએ છીએ જે અમેરિકાની અંદર રહેતો હોય છે અને ભારત આવે છે, જે બીજા દેશની અંદર રહેતો હોય છે અને ભારત જે છે આવે છે, ઓકે. આ સમજો આ વસ્તુને. અને જો તમને હજી એવું લાગતું હોય કે ભાઈ નહીં, વિદેશી કંઈક અલગ વસ્તુ છે, તો મને જરાક એક વસ્તુ કહો કે આજે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ક્ષેત્રો છે, એવા જિલ્લાઓ છે જેના લોકો સૌથી વધારે સુરતની અંદર વસે છે, આપણા સુરતમાં. જોજો, આ સુરતની અંદર રહેવા વાળા જે ઓરિજિન કાઠિયાવાડી લોકો છે એ હંમેશા જ્યારે પોતાના વતન જતા હશે ત્યારે એમ કહેશે કે અમારે દેહમાં જવું છે. તો સવાલ એમ છે કે શું એ બીજા દેશની અંદર રહે છે કે એટલા માટે કહે છે કે દેહમાં જવું છે? નહીં, એના માટે દેહનો અર્થ જે છે એ દેશ જ કે છે, ઓકે, દેશ નથી બોલતા, એ દેહ જે કે છે, આ કાઠિયાવાડી ટોન છે. એના માટે દેહનો અર્થ થાય છે કે પોતાનું જન્મ સ્થાન છે, પોતાની જે જન્મભૂમિ છે એ એની વાત જે છે કરી રહ્યા છે, ઓકે. તો જોઈ લો, સમયની સાથે વિદેશી જેવો શબ્દ છે એમાં પર પરિવર્તન આવે છે. ત્યારબાદ એક શબ્દ જે છે કીધું છે કે આદ વિદેશીને હિન્દીની અંદર જો કહેવામાં આવતું હોય તો એ પરદેશી છે, ઓકે. એટલા જ માટે આના ઉપર ગીત જે છે બને છે કે પરદેશી પરદેશી જાના નહીં, કઈ બીજા દેશથી આવે. હા, જોજો, એની અંદર નાયક જે નાયિકાને કહી રહ્યો છે કે પરદેશી પરદેશી જાના, તો એ કોને કહી રહ્યો છે? એ ભારતની અંદર જ રહેવા વાળી મહિલા છે, પરંતુ એ નાયિકા આવી છે નાયકને ત્યાં, એટલા માટે નાયક ના પાડી રહ્યો છે કે ભાઈ જવાનું જે છે નથી, ઓકે. અને ત્યારબાદ આગળ એક શબ્દ છે અજનબી. આપણે અત્યારે અજનબી, આ ફારસી શબ્દ છે, આપણે અત્યારે અજનબી ઈ વ્યક્તિને કહીએ છીએ જેને આપણે ઓળખતા નથી, અંજાન વ્યક્તિ જે હોય છે એને આપણે અજનબી કહીએ છીએ, ઓકે. પરંતુ આ ત્રણેય શબ્દનો અર્થ એક જ જે છે થાય છે. એટલા માટે કીધું કે એક ગામ માટે પ્રયુક્ત થતો જે છે આ શબ્દ છે જે મધ્યકાલીન ઇતિહાસનો છે અથવા તો મધ્યકાલનો છે, ઓકે. આ ધ્યાન જે છે રાખજો. આજે આપણે જે વિદેશી કહીએ છીએ એ પણ કાંઈક અલગ વિદેશીની પરિભાષા છે, ઓકે. આ જ રીતે એક સરસ મજાનો જે છે શબ્દ આપેલો છે, આ શબ્દને આપણે લોકો કહીએ છીએ હિન્દુસ્તાન, જે આપણા કામનો છે. સોરી,
હવે આ હિન્દુસ્તાનને સમજો. ઓકે, આજે જ્યારે સની દેઓલ એવું કહે છે પિક્ચરની અંદર કે હિન્દુસ્તાન જિંદાબાદ, તો આ હિન્દુસ્તાન સની દેઓલ એની વાત કરી રહ્યો છે જે 1947 બાદનું છે. ઓકે, પરંતુ એક ઇતિહાસકાર છે. આ ઇતિહાસકારનું નામ છે મિન્હાજ ઉસ સિરાજ. મધ્યકાલીન ભારતના આ ઇતિહાસકાર છે. મેં તમને કીધું ને કે આ બધા જ શબ્દો જે છે ને એનો એક એક કરતા જે છે આખે આખું જે છે તમે નાની નાની પરતો જે છે ખોલશો તો તમને ખ્યાલ જે છે આવશે કે કેટલું ડીપ્થમાં જે છે આપેલું છે. ઓકે, મિન્હાજ ઉસ સિરાજ પ્રથમ ઇતિહાસકાર હતા સલ્તનત કાળના જેમણે હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ ધ્યાન રાખજો. તેમણે એક ગ્રંથ જે છે લખ્યો હતો. આ ગ્રંથનું જે છે નામ છે તબક્કાત એ નાસિરી. સમજાવો આ શું છે ને આખું એમ. ઓકે, પહેલા ખાલી જે છે જોઈ લ્યો અને ભણી લ્યો. જ્યારે આપણે વાત કરીએ છીએ તબક્કાત એ નાસિરીની તો ધ્યાન રાખજો આ ગ્રંથ મૂળ રૂપથી ફારસી ભાષામાં છે. તબક્કાત, આ તબક્કાનો અર્થ થાય છે અધ્યાય. તો આમાં કુલ કેટલા તબક્કા છે? ટોટલ 33 તબક્કાઓ છે, અર્થાત અધ્યાય છે. ઓકે, લગભગ આ ગ્રંથ તે 1260 પૂર્ણ કરે છે. જો આ ગ્રંથ 1260 પૂર્ણ કરે છે તો દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે 1205 અથવા તો 6 અને લગભગ 1260 સુધી આ વ્યક્તિ ગાદી ઉપર જે હોય છે. આનો અર્થ એવો થાય છે કે તેણે ઘણા બધા સુલતાનોને પોતાની નરી આંખે જોયેલા છે. તો જે સલ્તનત કાળના સુલતાનો છે એ હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ કરતા હોય તો એ હિન્દુસ્તાન કોને કહેતા હતા? પહેલો સવાલ જે છે આ છે. મિન્હાજ ઉસ સિરાજના હિન્દુસ્તાનની અંદર વર્તમાન પંજાબ, આપણી એનસીઆરટી કે છે, હું એ જ લખાવું છું, એક્સ્ટ્રા કોઈ વસ્તુ નહીં. ઓકે, ત્યારબાદ હરિયાણા અને ત્યારબાદ જે ગંગા યમુના છે દોઆબ. ઓકે, એની માટે પ્રયુક્ત કર્યો હતો. મિન્હાજ ઉસ સિરાજના હિન્દુસ્તાનની અંદર વિંધ્ય ક્ષેત્રની દક્ષિણ વાળા ક્ષેત્રો જોવા જ નથી મળતા. આપણને કોઈ પણ પ્રકારે નથી જે છે જોવા મળતા. જોઈ લ્યો, 1260 કાળ છે, અર્થાત હજી ગુલામ સામ્રાજ્ય અથવા તો ગુલામ વંશ ચાલી રહ્યો છે. 1266 અંદર જે છે બલબન ગાદી ઉપર બેઠે છે. 1246 અંદર બલબન રાજનીતિમાં પ્રવેશ જે છે કરે છે. તો લગભગ આ ઈ ટાઈમ પીરિયડ છે જ્યારે આપણે ગુલામ શાસકોને જોઈ રહ્યા છીએ. હજી તો ખિલજી તો આવ્યા નથી, તો આવશે ખિલજી 1290 ની અંદર અને ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી આવશે 1296 ની અંદર જે છે. એટલે આ ધ્યાન રાખજો. તો આ જે હિન્દુસ્તાન છે એ હિન્દુસ્તાન આખે આખું જે છે એ અલગ છે. સમયની સાથે મેં કીધું ને કે એમાં પણ પરિવર્તન આવે. સમયની સાથે આ હિન્દુસ્તાન શબ્દની અંદર પણ ફેરફાર આવ્યો. જેમ કે તમે જ્યારે બાબરને ભણશો, અર્થાત અત્યારે તો બાબર જે છે ખૂબ ચર્ચાની અંદર છે. બાબરની જ્યારે આપણે આત્મકથા તુજુ કે બાબરી જોઈએ છીએ તો એના હિન્દુસ્તાનની અંદર સમગ્ર ભારત આવે છે. અર્થાત એ દક્ષિણની અંદર સમજો આ વસ્તુને કૃષ્ણદેવ રાયનો પણ ઉલ્લેખ કરે છે, જે વિજયનગર સામ્રાજ્યનો શાસક જે છે હતો અથવા તો મહાનતમ શાસક જે છે હતો. જ્યારે આપણે વાત કરીએ છીએ અમીર ખુસરોની, ઓકે, તો અમીર ખુસરોનું હિન્દુસ્તાન પણ થોડુંક મોટું જે છે હતું. એટલા જ માટે અમીર ખુસરો નોહે સિપિહરની અંદર કહે છે કે ગર ફિરદોસ રોહે જમી પર અમી અસ્તો અમી અસ્તો અમી અસ્તો. अर्थात अगर कहीं पर जन्नत है तो वो यही है यही है यही है. આનો અર્થ એવો થાય છે કે અમીર ખુસરોએ જ્યારે અલાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે ગોહિલ રાજવંશ પર અથવા તો તમે એવું કહી શકો છો પદ્માવતીને પ્રાપ્ત કરવા માટે ચિત્તોડ પર આક્રમણ કરે છે તો અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીની સાથે હોય છે. સલ્તનત કાળનો એ પહેલો શાસક અલાઉદ્દીન ખિલજી હતો જેણે સૌથી વધારે સામ્રાજ્ય વિસ્તાર જે છે કર્યો હતો. એ વસ્તુ અહીંયા જે છે સમજવાની છે. તો સમયની સાથે
કહી શકો છો તમે શબ્દોની અંદર પણ પરિવર્તન જે છે આવ્યું હતું. ઓકે, ક્યારે દેવગીરીનું નામ દૌલતાબાદ થઈ જશે એ ખ્યાલ નહીં આવે, એ સમયને આધીન જે છે થશે, આ સ્વાભાવિક જે છે વસ્તુ છે. ઓકે, ત્યારબાદ થોડાક આગળ જે છે વધીએ, વાત કરીએ ઇતિહાસકાર અને તેના સ્ત્રોતોની. જો તો જરાક અહીંયા સરસ મજાનું કીધેલું છે કે એક લઘુચિત્ર, આ લઘુચિત્રને અંગ્રેજીમાં મિનિએચર કહેવાય, આ ધ્યાન જે છે રાખજો. લઘુચિત્ર સામાન્ય રૂપથી 10.5 સેન્ટીમીટર થી 7.1 સેન્ટીમીટર સુધીનું હોય છે. આ એક નાનું એવું મિનિએચર છે જેની અંદર એક વ્યક્તિ એક બીજા પુસ્તકની લઈને કોપી કરી રહ્યા છે, જોઈ લો જરાક. ઓકે, આ ઈ જ આપણને દેખાડે છે કે ઇતિહાસકારના સ્ત્રોતોમાં શું પરિવર્તન જે છે આવ્યું. લેક્ચર શરૂ થયો, મેં ત્યારે તમને કીધું હતું કે 13મી સદીની અંદર ઓકે કાગળ મૂળ રૂપથી ગેરહાજર છે, જ્યારે 14મી સદીની અંદર કાગળ વધારે પ્રમાણમાં હાજર છે. બંનેમાં ફેર શું પડ્યો હવે એ સમજાવું. સામાન્ય રૂપથી 14મી સદીનો જે ટાઈમ પીરિયડ છે એ તુગલક ડાયનેસ્ટીનો ટાઈમ પીરિયડ છે. ઓકે, ખિલજી અને તુગલકનો આ ટાઈમ પીરિયડ છે, તમે એવું કહી શકો છો. પરંતુ સૌથી વધારે તો તુગલક ડાયનેસ્ટી શાસન કરે છે. તુગલક ડાયનેસ્ટીમાં એક શાસક હોય છે, નામ હોય છે મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ બિન તુગલકની અંદર તમે જ્યારે વિશ્વની ઇકોનોમીને જુઓ છો તો તમને એક વસ્તુ જોવા મળશે. આપણે મોહમ્મદ બિન તુગલકને યોજનાઓનો બાદશાહ કહીએ છીએ. 5 યોજનાઓ અલગ અલગ શરૂ કરી હતી એટલામાં. તેમાં એની એક યોજના હતી જેને આપણે કહીએ છીએ સાંકેતિક મુદ્રા. બરાબર, સમજો આ વસ્તુને. સવાલ એ છે કે શું લેવા મોહમ્મદ બિન તુગલકને આ સાંકેતિક મુદ્રા શરૂ કરવી પડી હતી? રીઝન શું હતું? તો કે રીઝન એ હતું, તે સમયે ચીન વિશ્વની સાથે સિલ્ક રૂટના માધ્યમથી વ્યાપાર કરતું હતું. તે સમયે વિશ્વની અંદર જે ધાતુ હતી, આ ધાતુની અછત થવા લાગી. એટલા માટે ચીને ધાતુના સ્થાન પર કાગળની ખોજ ક્યાંય થઈ હોય તો ચીનમાં થઈ છે. એટલા માટે વિશ્વનો પહેલો દેશ ચીન બને છે જેણે કાગળની શોધ કરીને અને કાગળની મુદ્રા શરૂ કરી. મોહમ્મદ બિન તુગલકના સમયમાં ચીને કાગળની મુદ્રા શરૂ કરી અને આ જ કાગળની મુદ્રાનો ફ્લો ધીરે ધીરે કરતા ઈરાન તથા તેના પશ્ચિમના દેશોની અંદર જવા જે છે લાગ્યો. મોહમ્મદ બિન તુગલક સમય કરતા બહુ સારું વિચારતો હતો કે કદાચ ભારતની અંદર આ લોકો વ્યાપાર કરવા આવે છે, ભારતને કાગળિયાના પૈસા આપે છે ને અહીંયાથી ધાતુઓના પૈસા લઈ જાય છે, આ વસ્તુ યોગ્ય જે છે નથી. ઓકે, એટલા માટે મોહમ્મદ બિન તુગલક કહે છે કે આ સિક્કા નહીં અને આ સ્થાન પર બીજા સિક્કાઓનો પ્રયોગ જે છે કરવામાં આવે. એ જ વસ્તુ અહીંયા છે. આ કાગળ જોવો કેટલો પ્રભાવિત કરે છે. કાગળની મુદ્રા પણ શરૂ થાય છે એ મોહમ્મદ બિન તુગલકના કાળમાં શરૂ થાય છે. એનું રીઝન જે છે આ છે. ઓકે, આનો અર્થ એવો થશે કે જો 14મી સદીની અંદર કાગળ સૌથી વધારે પ્રમાણમાં હશે તો આનો અર્થ છે લેખન કાર્યમાં શું થશે તો કે વૃદ્ધિ થશે. ઓકે, આ લેખન કાર્યની અંદર જે છે વૃદ્ધિ થશે તો સ્વાભાવિક વસ્તુ છે. જેટલા ઇતિહાસકારના સ્ત્રોત જે છે હશે આ સ્ત્રોતોમાં પણ વધારે થશે. હવે શું થશે આનાથી ખ્યાલ છે? જેટલા પણ ધર્મ ગ્રંથ લખાશે ઓકે એ બધા જ ના રેકોર્ડ રહેશે. રાજા જેટલા આદેશ આપશે આ આદેશોના પણ રેકોર્ડ રહેશે. ત્યારબાદ ઘણા બધા લોકો પોતાના વૃત્તાંત લખશે, આ વૃત્તાંત પણ હાજર રહેશે. ઘણા બધા લોકો રાજાને ફરિયાદ કરશે, આ ફરિયાદ પણ હાજર રહેશે. ઘણા બધા લોકો અથવા તો સંતો ઉપદેશ આપશે, આ ઉપદેશોને પણ લિપિબદ્ધ કરવામાં જે છે આવશે. આનો અર્થ એવો થાય છે સ્ત્રોતોમાં વધારો થયો. ઓકે, આ 1000 વર્ષની અંદર સ્ત્રોતમાં સૌથી વધારે જે છે વધારો થયો. હવે એક વસ્તુ સમજો, સ્ત્રોત આપણને કઈ રીતે કામમાં લાગે છે. જ્યારે આપણે હવે તો તમે લોકો 6ઠા ધોરણની એનસીઆરટી ભણી ગયા છો એવી ઉમ્મીદ સાથે હું સમજાવી રહ્યો છું કે જ્યારે આપણે અશોકનું કલિંગ યુદ્ધ વાંચીએ છીએ, રાઈટ, તો કલિંગના યુદ્ધની જાણકારી અશોકના 13મા શિલાલેખમાં જોવા મળે છે. હવે સમજો આ વસ્તુને. અશોક કહે છે કે હું 1 લાખ લોકોને મારી નાખું છું, 1.5 લાખ લોકોને બંદી બનાવી નાખું છું. ઓકે, સાચી વાત છે. શું આ વાત સાચી છે? અશોક એટલે માની લેવાનું, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું હોય તો કલિંગનો તત્કાલ કોઈ શાસક પણ હશે. બતાવો તો એનું નામ શું છે? તમે
કોઈ એક નામ પર એક મત નથી. સમજો આ વસ્તુને. ઓકે, કે અભિલેખોની સ્થાપના સૌથી વધારે મૌર્યકાળમાં અશોક જ કરે છે. આમાં કોઈ જે છે સંદેહની વાત નથી. પરંતુ કલિંગ રાજ કોણ હતો, આની ઉપર જે છે વિવાદ છે. અશોક અભિલેખમાં જો નામ લખતો ગયો હોત કે કલિંગનો રાજા આ હતો તો કોઈ પ્રોબ્લેમ જે છે નહોતો, પણ કલિંગના અભિલેખની અંદર નથી લખતો જે છે અશોક નામ જે છે. ઓકે, હું હંમેશા કહું છું દુશ્મનોનું નામ લેવાથી કે લખવાથી પણ એ ફેમસ જે છે થાય, આ સ્વાભાવિક છે. એટલા જ માટે અશોકે કલિંગમાં પોતાના દુશ્મનનું નામ જે છે નથી લખ્યું. પોતે બધું સ્વીકારી લે છે. મને કયો જરાક, કલિંગના યુદ્ધનો સૌથી સારામાં સારા સ્ત્રોતો જે છે એની પણ આપણને ગેરહાજરી જોવા મળે છે. આ સૌથી મોટો જે છે પ્રોબ્લેમ છે, સ્ત્રોતોના અભાવના કારણે. ઓકે, આ જોવા મળે છે. હવે તો કે જ્યારે આપણે ઇતિહાસના સ્ત્રોતની વાત કરીએ છીએ તો આની અંદર એક બીજા ઇતિહાસકાર આવે છે, નામ છે ઝિયાઉદ્દીન બર્ની. ઓકે, આ ઝિયાઉદ્દીન બર્ની પોતે એક ગ્રંથ લખે છે. આ ગ્રંથનું નામ છે તારીખ એ ફિરોઝ શાહી. ફિરોઝ શાહી. ક્લિયર છે એટલી વસ્તુ? કે છે કે તારીખે ફિરોઝ શાહી એક વાર નથી લખતો. ઝિયાઉદ્દીન બર્ની તારીખે ફિરોઝ શાહી 2 વાર લખે છે. જ્યારે બર્નીની પહેલી રચના હાથમાં આવી ત્યાં સુધી બધાને એવું જ હતું કે આ જ ઓરિજિનલ છે. પછી થોડા સમય બાદ બીજી રચના હાથમાં આવી. જ્યારે આ બંને રચનાને પાસે રાખ્યા તો ખબર પડી કે પહેલામાં કંઈક બીજું લખેલું છે, બીજામાં કંઈક જે છે અલગ લખ્યું છે. જો તમને આ વાત ન સમજાતી હોય તો ઘરે એક પ્રયોગ કરીને જે છે લખો. એક મેઇન્સનો ક્વેશ્ચન ઉપાડો, આજે એક ક્વેશ્ચન લખો, એ જ ક્વેશ્ચનનો આન્સર જે છે આજે લખો. ઠીક છે, જે તમને આવડે. અને 5 દી પછી પાછું લખજો, એવડો એ જ ક્વેશ્ચનનો આન્સર જોયા વગર લખજો. હું ગેરંટી આપું છું બંનેમાં ફેર હશે. ઇતિહાસના સ્ત્રોતોમાં વધારે થયો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આ ઇતિહાસના સ્ત્રોતોમાં વધારો થવાનો કારણે તેની જે પણ કોઈ સાબિતી છે ને, આ સાક્ષ્ય ઉપર પણ ક્યારેક ક્વેશ્ચન માર્ક જોવા મળે છે. એ અહીંયા એક વાત જે છે કીધેલી છે. ઓકે, ધ્યાન રાખજો. ઝિયાઉદ્દીન બર્ની એવો શાસક છે જેણે બલબનથી લઈને મોહમ્મદ બિન તુગલક સુધીનો દરબાર જે છે જોયો છે. એટલા માટે તમને લોકોને કહીએ છીએ મધ્યકાલીન ઇતિહાસ ભણવો હોય તો આ બધા લોકોને વાંચવા પડશે, જોવા પડશે અને તેની વિચારધારાને સમજવી પડશે. આ બલબનથી લઈને મોહમ્મદ બિન તુગલકનો કાળ જોવે છે તો આની અંદર પહેલો શક્તિશાળી શાસક જો કોઈ છે તો એ બલબન છે. ત્યારબાદ બીજો શક્તિશાળી શાસક છે એ છે અલાઉદ્દીન ખિલજી, અને ત્યારબાદ ત્રીજો કોઈ શાસક છે તો એ છે મોહમ્મદ બિન તુગલક અર્થાત MBT. સમજો, આપણને પૂછે છે સલ્તનત કાળનો સુદ્રઢીકરણનો કાળ. ઓકે, કોને કહેવામાં આવે છે તો એ ઝિયાઉદ્દીન બર્ની કહે છે કે બલબનનો કાળ છે. તમે કહો છો ને કે ભાઈ નવરોઝાની તહેવાર શરૂઆત કરે છે, ફારસી વ્યવસ્થા લાગુ કરે છે, એક્સેટ્રા એક્સેટ્રા. પૂછે છે સામ્રાજ્યનો અથવા તો સલ્તનતનો વિસ્તારનો કાળ કોને કહેવામાં આવે છે તો એ અલાઉદ્દીન ખિલજી છે. એ દ્વાર સમુદ્ર સુધી જે છે પહોંચી જાય છે યુદ્ધ કરતો. ઓકે, જેનું નેતૃત્વ મલિક કાફુરના હાથમાં હોય છે. અને ત્યારબાદ છે મોહમ્મદ બિન તુગલકની. પૂછે છે આપણને કે સલ્તનત કાળનો વિઘટનનો કાળ કોને કહેવામાં આવે છે તો એ મોહમ્મદ બિન તુગલક છે. એ આ જ ટાઈમ પીરિયડ છે જ્યારે વિજયનગર સામ્રાજ્યનો જન્મ થયો હતો. 2 ભાઈઓ 1336 હરિહર અને બુક્કા, જેણે પોતાની રાજધાની હમ્પીને જે છે બનાવી હતી. ક્લિયર છે એટલી વસ્તુ? આ ધ્યાન રાખજો. ઝિયાઉદ્દીન બર્ની વિશે આપણને NCERT માં બહુ નથી આપેલું, બસ એની રચનાની વાત કરી છે. મેં અહીંયા રચના કહી દીધી કે કઈ રચનાની વાત કરેલી છે. ઓકે, એ છે તારીખે ફિરોઝ શાહીની જે છે. હવે થોડાક આગળ જે છે વધ્યા. કીધું છે ત્યારબાદનું ચોથું પરિવર્તન કીધું છે ઇતિહાસકાર અને એના સ્ત્રોતની અંદર. એક મિનિટ, ઇતિહાસકાર અને એના સ્ત્રોતની અંદર તો આવી ગયું આઈ થિંક, રાઈટ ને? હા, ચોથું પરિવર્તન આ છે, 4th, રાઈટ ને? આ નથી, ધ્યાન રાખજો. નए और સામાજિક સમૂહની વાત જે છે કરે છે. આ કયા સામાજિક સમૂહ છે અને શું વ્યવસ્થાની વાત કરે છે?
મેં તમને પહેલા કીધું કે સામાન્ય રૂપથી 750 થી લઈને 1750 એડી સુધીનો જે કાળ છે આ ખાલી રાજનીતિક પરિવર્તનનો કાળ નથી, આ આર્થિક, સમજો, સામાજિક, ધાર્મિક તથા રાજનીતિક દરેક પ્રકારના પરિવર્તનોને જોવે છે. ઓકે, આ ખાસ જે છે યાદ રાખજો. દરેક એટલે દરેક પ્રકારના પરિવર્તનોને જોવે છે અને ત્યારબાદ આ લોકો જે છે એ આગળ વધે છે. જેમ કે તમને પૂછવામાં આવે કે કયા કયા પરિવર્તનો થયા, તો આની અંદર પહેલું કીધું ને એ સામાજિક और રાજનીતિક સમૂહ, તો એ પરિવર્તનો, કારણ કે આ રાજનીતિક લોકો જ્યારે ભારતની અંદર આવ્યા ને ત્યારે ઘણા બધા કાર્યોની જે છે શરૂઆત કરી હતી. જેમ કે આપણે યુપીએસસી પ્રિલિમ્સમાં એક સવાલ પૂછે, જોજો આ નए સામાજિક और રાજનીતિક સમૂહ છે ને તમારે એનસીઆરટી માં જોજો, એક અડધા પેજની અંદર મોટું જબરું જે છે એ ચિત્ર આપેલું છે. આ ચિત્રને કહેવામાં આવે છે રહટ. ઓકે, અત્યાર સુધી કૃષિ કરવા માટે સામાન્ય રૂપથી કૂવામાંથી પાણી લઈને ખેતરમાં નાખવામાં આવતું હતું. પહેલી વાર રહટનો પ્રયોગ કરવામાં આવ્યો, જેના કારણે સિંચાઈ પદ્ધતિની અંદર જે છે પરિવર્તન આવ્યું. આ સૌથી મોટું પરિવર્તન હતું, અર્થાત નવી ટેકનોલોજી, એનું આગમન થયું. કઈ કઈ ટેકનોલોજી અપનાવવામાં આવી, તો કે સિંચાઈ માટે ઉપર લખેલું જ છે રહટનો પ્રયોગ શરૂ થયો. ત્યારબાદ બીજું કહે છે કે કાંતણ માટે, સૂત કાપવાનું કહીએ છીએ ને, કાંતણ માટે ગાંધીજી, ઓકે, અર્થાત ચરખાનું આગમન થયું. ધ્યાન રાખજો. ત્રીજું પરિવર્તન છે કે યુદ્ધમાં તમે કહી શકો છો બારૂદ વાળા હથિયારોનો પ્રયોગ શરૂ થયો. તમે લોકો પૂછો જ છો કે ભાઈ ઉત્તર ભારતની અંદર તોપનો પ્રયોગ કરવા વાળો પહેલો શાસક, તો આન્સર જે છે આપો છો બાબા, ઇબ્રાહિમ લોદી જે છે એ ચતુરંગીની સેના લઈને યુદ્ધ કરે છે, બાબર ત્યાંથી તોપ લઈને આવે છે. બાબરનામામાં બાબર સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે મારી પાસે 10,000 સૈનિકો હતા, જ્યારે ઇબ્રાહિમ લોદી પાસે 1 લાખ અથવા તો એની કરતા વધારે હતા. પોસિબલ જ ન થાય કે કોઈ 1:10 ના રેશિયાથી યુદ્ધ જીતી શકે, પરંતુ બાબર જીતે છે. એના કારણો કાંઈક હશે, જ્યારે આવશે ત્યારે જોશું જે છે. ઓકે, આ લોકો જ્યારે મધ્યકાલીન ભારતની અંદર પ્રવેશે છે તો નવા પાક પણ સામે આવે છે. કયા કયા નવા પાક છે આની અંદર, તો કે છે મિર્ચ, ત્યારબાદ ચા, બટાટા, કોફી, ઓકે, મકાઈ વગેરે. આવા પાકો પણ નું પ્રચલન આપણે મધ્યકાલીન ઇતિહાસની અંદર જોવા જે છે મળે છે. ધ્યાન રાખજો, જ્યારે કોઈ આર્થિક વ્યવસ્થા ઉન્નત થાય છે તો આ આર્થિક ઉન્નતના કારણે ઘણા બધા સમાજની અંદર પરિવર્તનો આવે. જોઈ લો, આ મૂળ રૂપથી આર્થિક ઉન્નતિની જ વાત કરે છે. ઓકે, તો આર્થિક ઉન્નતિ થઈ એના પરિણામ સ્વરૂપ શું આવ્યું, તો અહીંયા તમે લોકો લખી શકો છો આર્થિક ઉન્નતિના પરિણામ સ્વરૂપે. ઓકે, પહેલું પરિવર્તન જે છે આવ્યું તો કે લોકોની આવકમાં વધારો થયો, અર્થાત જનતાની આવકમાં વધારો થયો. સારી વાત છે. ત્યારબાદ બીજું જે છે કીધું, જો જનતાની અંદર આવકમાં વધારો થશે, આજે બધાએ ડ્રીમ 11 ની પાછળ લાગેલા છે. ઓકે, બધાને એમ કે છે કે 50 રૂપિયા નાખો અને 1 કરોડ મેળવો, બરાબર. 0.001% કાયદેસર રૂપથી ફ્રોડ છે. જો હું એક વસ્તુ સૂચના જે છે ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે આજે વિચાર કરીને જુઓ કે દેશના સૌથી ધની પરિવાર, હું અંબાણી પરિવારની વાત કરું છું, દેશના સૌથી ધની પરિવાર અંબાણી ફેમિલીની એક હેડ મહિલા નીતા અંબાણીની વાત કરું છું. ઓકે, તો ઈ મહિલા આખો દિવસ, બરાબર, સ્ટેડિયમની અંદર બેઠે છે. આખો દિવસ જ્યારે એ લોકોની મેચ હોય ત્યારે સ્ટેડિયમની અંદર બેઠે છે. ભારતનો સૌથી રિચેસ્ટ
કહી શકો છો વ્યક્તિ અથવા તો સોરી વ્યક્તિ તો જે છે નહીં, બોલિવૂડ સ્ટાર કહી શકો છો શાહરુખ ખાન. જ્યારે મેચ હોય એ ત્યારે જે છે બેઠે છે. તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો કે આ લોકો પાસે બરાબર સરખી રીતના ખાવા પીવાના ટાઈમ પણ નથી હોતા? ઓકે, આ લોકો એક સિમ્પલ જીવન જીવી શકે એટલો પણ એની લોકો પાસે ટાઈમ નથી હોતો, છતાં પણ આ બધા જ લોકો આખો દિવસ સ્ટેડિયમમાં બેઠા રહે છે. શું લેવા બેઠે છે? અને આપણને ઈ લોકો બધા ટીવી સામે બેઠાડી દે છે. ઈ લોકો એટલા માટે બેઠે છે કારણ કે ત્યાંથી રેવન્યુ જનરેટ થાય છે. પહેલા ડ્રીમ 11 એક જ આખી જે છે એ કહી શકો છો એપ્લિકેશન હતી જે બધાને ધની બનાવતી હતી. આ ડ્રીમ 11 જેવી કેટલી બધી એપ્લિકેશનો આવી ગઈ છે. બધા એમ કહે છે ઘરે બેઠા ટીમ બનાવો, ઘરે બેઠા ટીમ બનાવો. અમને કેવું કરતા તમે લોકો પોતે બનાવો ને ટીમ. બરાબર, શું લેવા અમને કયો છો? 50 રૂપિયા નાખો, 100 રૂપિયા જે છે નાખો. ધ્યાન રાખજો, આ યુથ બીજા ડાયરેક્શન ની અંદર કન્વર્ટ થઈ રહ્યું છે. જ્યારે આ ઘટના કોઈ પણ સમાજની અંદર થશે તો સમાજમાં બે વર્ગ સ્પષ્ટ રૂપથી જોવા મળશે. એક વર્ગ ખૂબ અમીર થઈ જશે જ્યારે એક વર્ગ સાવ ગરીબ જે છે રહેશે. આટલો ફરક છે. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ થશે. જ્યારે જનતાની આવકમાં વધારો થાય તો બધી જનતામાં વધારો થવું જરૂરી નથી. ઓકે, એટલા માટે સમાજની જે વ્યવસ્થા હશે અથવા તો સામાજિક જે રચના હશે, આ રચના હંમેશા કેવી થશે તો કે જટિલ જે છે બનશે. આ ધ્યાન રાખજો. એક બાજુ ખૂબ ધની વ્યક્તિ હશે અથવા તો ધની વર્ગ હશે અને બીજી બાજુ ગરીબ વર્ગ હશે. આ સ્વાભાવિક છે. ઓકે, ત્યારબાદ જ્યારે પૈસા જે છે આવશે, જ્યારે એક વર્ગ સમૃદ્ધ થશે અને બીજા રાજ્યને ખબર પડશે કે આ રાજ્યની અંદર પૈસા વધારે છે, તો એ રાજ્યનો જે પણ કોઈ રાજા હશે બીજા રાજ્ય ઉપર આક્રમણ કરશે. સ્વાભાવિક વસ્તુ છે. અર્થાત સામ્રાજ્ય વિસ્તાર ની શરૂઆત થવી. એટલા માટે મધ્યકાલીન ઇતિહાસને આપણે યુદ્ધોનો કાળ કહીએ છીએ. એનો રીઝન જે છે આ છે. સમજો જરાક યુદ્ધોનો કાળ જે છે શું છે. ઓકે, સમુદ્રગુપ્ત પ્રાચીન ઇતિહાસની વાત કરું છું. જો બધા શાસકોની પોલિસી એક જ સરખી હોય છે, બસ એને લાગુ કરવાની જે વ્યવસ્થા હોય છે ને એ થોડીક અલગ જે છે હોય છે. તમને લોકો પ્રાચીન ઇતિહાસમાં ભણી ગયા છો. પ્રયાગ પ્રશસ્તિ મેં આખું ભણાવ્યું, રાઈટ? પ્રયાગ પ્રશસ્તિ વાળો લેક્ચર જે છે જોઈ લેજો. આખી પ્રયાગ પ્રશસ્તિ છે. એમાં પ્રયાગ પ્રશસ્તિની અંદર સમુદ્રગુપ્ત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હું દક્ષિણના 9 રાજાઓને હરાવું છું યુદ્ધની, 12 રાજાઓને યુદ્ધમાં હરાવું છું અને ગ્રહણ મોક્ષાનુગ્રહણની નીતિ અપનાવું છું. પહેલા યુદ્ધ કરું છું, ત્યારબાદ મોક્ષ કરી દઉં છું, ફરી વખત પૈસાની જરૂર પડી તો પાછો ગ્રહણ જે છે કરું છું. ઓકે, અર્થાત સમુદ્રગુપ્તની દક્ષિણ પર આક્રમણ કરવાની નીતિ હતી એ ધન પ્રાપ્તિની હતી, રાઈટ? તો જો સમુદ્રગુપ્તની નીતિ ધન પ્રાપ્તિની હતી તો જરા કયો મને, આગળ જતા મહેમૂદ આવે છે ગજનીથી, એની નીતિ શું હશે તો કે ધન પ્રાપ્ત કરવાની. ત્યારબાદ મોહમ્મદ આવે છે ગોર પ્રદેશથી. ઓકે, એની પણ જે છે નીતિ શું હશે તો કે ધન પ્રાપ્ત કરવાની. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી દક્ષિણની અંદર આક્રમણ કરે છે. કઈ નીતિ હશે તો કે ધન પ્રાપ્તિ કરવાની. ત્યારબાદ બાબર આવે છે. કઈ નીતિ અંતર્ગત આવે છે તો કે ધન પ્રાપ્ત કરવાની નીતિ. બસ આ જ વસ્તુ સમજવાની છે. લગભગ પ્રાચીન ઇતિહાસ હોય કે મધ્યકાલીન ઇતિહાસ હોય, દરેક શાસકોની નીતિ તો આ જ હશે. પછી એ સેકન્ડરી હોય છે. શું તો કે ધર્મ. જીતી ગયા બાદ એ ધર્મનો જે છે એ બોલબાલા આ તે જે કાંઈ કરવું હોય તમે કરશો. મૂળ વસ્તુ શું હશે તો કે ધન પ્રાપ્તિ કરવાની. એનું રીઝન શું છે તો કે સામ્રાજ્ય વિસ્તાર. આર્થિક તમે જેટલા સંપન્ન થશો એટલા સામ્રાજ્ય વિસ્તાર વધશે અને સામ્રાજ્ય વિસ્તારની શરૂઆત થશે તો બહારી આક્રમણની શરૂઆત પણ થશે. જો આ સમાજની અંદર પરિવર્તનો થાય છે. જ્યારે બહારી આક્રમણ સમાજની અંદર અથવા તો જે છે વધશે ત્યારે નવા સમૂહો ભારત આગમન થશે. ઓકે, આ ભારત આગમનના સમૂહોમાં પહેલા અરબી આવશે, પછી તુર્કી આવશે. ઓકે, પછી આની અંદર જે છે મંગોલ જે છે આવશે. આ બધા જે છે લોકો આવશે, કોઈ શંકાને સ્થાન નથી. પછી આ લોકો જ્યારે ભારતની અંદર આવશે ત્યારે શક્તિશાળી જેટલા પણ વર્ગો હશે,
નો પ્રભાવ વધવા લાગશે. આ તો સ્વાભાવિક વસ્તુ છે. એટલે મધ્યકાલીન ઇતિહાસની અંદર આપણે જોઈએ છીએ કે એક નવો જે છે વર્ગ આવે છે જેને આપણે અમીર કહીએ છીએ. પ્રાચીન ઇતિહાસમાં આપણે આને કહેતા હતા સામંત. ઓકે, જો જરા જ્યારે નવા સામ્રાજ્યો બને છે અથવા તો સામંત લોકો શક્તિશાળી થાય છે તો આ સામંતોમાં રાજપૂત આવશે, ત્યારબાદ મરાઠા આવશે, ત્યારબાદ આની અંદર આહિર આવશે અને અત્યારે જે પિક્ચર આવ્યું છે એ જાટ પણ જે છે આવશે. ઓકે, આ બધા જ એટલે બધા જ શક્તિશાળી વર્ગો હતા. આ શક્તિશાળી વર્ગો જ્યારે કેન્દ્રીય શક્તિ નબળી પડશે ત્યારે ફરી વખત પોતાના સામ્રાજ્યોની જે છે સ્થાપના કરશે. એટલા માટે અહીંયાથી એક સવાલ છે. ઓકે, હું અહીંયા થોડુંક રફ જે છે કરીશ. અહીંયાથી એક સવાલ છે જે આ કાળ છે અર્થાત 8મી સદીથી લઈને 12મી સદી સુધીનો કાળ. ઓકે, એક ઇતિહાસકાર છે, નામ છે ઈશ્વરી પ્રસાદ. યુપીએસસી મેન્સ ની અંદર આ ક્વેશ્ચન જે છે હતો. ઓકે, કે રાજપૂત કાળને કયો કાળ તરીકે ઓળખવામાં આવે છે? તો રાજપૂત કાળને કહેવામાં આવે છે રાજ્યો કે ભીતર. ઓકે, રાજ્યો કા કાળ. રાજપૂત કાળ માટે પ્રયુક્ત થયેલો આ શબ્દ છે. મેં રાજપૂતોનો એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે આ શક્તિશાળી જેટલા પણ વર્ગો હતા એમાં સૌથી વધારે પ્રભાવ સમાજ ઉપર જો કોઈનો રહ્યો હોય તો એ રાજપૂત લોકોનો રહ્યો છે. ઓકે, એટલા જ માટે આપણે એના રાજપૂત કાળ કહીએ છીએ. ચાલો આગળ જે છે વધીએ. હવે થોડીક વાત કરીએ ક્ષેત્ર અને સામ્રાજ્યની. જ્યારે આપણે ક્ષેત્ર અને સામ્રાજ્યને જોઈએ છીએ તો આ મેપ જોવા મળે. આ મેપની અંદર અમુક અમુક ક્ષેત્રો આપણી કામના છે. ક્યાં ક્યાં કામના છે એ કહું. બીજી વસ્તુ, રાજાઓ અને સુલતાનો પોતાના દરબારમાં પોતાના વખાણ કરવા વાળા લોકોને સ્થાન આપતા હતા. એવું કહેવાય છે આ મેપ મોહમ્મદ બિન તુગલકનો છે. જોઈ લ્યો, આ મોહમ્મદ બિન તુગલકના ક્ષેત્રની અંદર રહેતા બધા ક્ષેત્રો છે. આટલા બધા ક્ષેત્રો મોહમ્મદ બિન તુગલકના અધિકારમાં હતા. તો જો કયો જરાક એ સમયે બીજા બધા રાજા શું કરતા હતા? એટલા માટે કીધું કે આ રાજાઓ કે રાજ્યો કે ભીતર રાજ્યો કા કાલ છે. ઓકે, એનું રીઝન જે છે આ છે. જો આપણે આપ્યું છે સિવિસ્તાન, કાંઈ કામનું નથી. ઉચ્ચ કાંઈ કામનું નથી, પરંતુ મુલતાન કામનું છે. મુલતાન એટલા માટે કામનું છે, પૂછે છે સલ્તનત કાળની પહેલી રાજધાની જે છે કઈ હતી. ઓકે, ત્યારબાદ બીજો સવાલ એવો આવે છે કે સલ્તનત કાળમાં ગજની અને ગોરી કયા ક્ષેત્રમાંથી આવે? તો ગોરીનું પહેલું આક્રમણ જો કાંઈ થયું હોય સફળ આક્રમણ તો એ મુલતાનની અંદર થયું હતું. ત્યારબાદ એ પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કરશે અને ત્યારબાદ એ ગહડવાલ અથવા તો રાઠોડ સાથે યુદ્ધ કરશે. ઓકે, ધ્યાન રાખજો. ત્યારબાદ એક ક્ષેત્ર છે કલાનોર. ધ્યાન રાખજો, સલ્તનત કાળનો એક સુલતાન છે જે કલાનોરમાં પોતાનો રાજ્ય અભિષેક કરાવે છે. ત્યારબાદ આગળ લાહોર. મેં કીધું ને સલ્તનત કાળની પ્રથમ રાજધાની તો એ લાહોર જે છે હતી આ એબકની રાજધાની હતી. એ ઇલ્તુત્મિશ હતો. ઇલ્તુત્મિશ હતો, ધ્યાન રાખજો, જેણે દિલ્હીને પોતાની રાજધાની જે છે બનાવી હતી. સમાના કઈ કામનું નથી, સુરસુતી કઈ કામનું નથી, કોહરામ કામનું નથી, હાંસી કામનું છે. હાંસી એટલા માટે કામનું છે કે ઇલ્તુત્મિશ જ્યારે યુદ્ધ કરે છે તો એ હાંસીના આસપાસ ક્ષેત્રની અંદર હોય છે સુલતાન બનવા માટે. આવશે ત્યારે જોશું. દિલ્હીની વાત અલગ છે. વાત કરીએ બદાયુની. સલ્તનત કાળનો એક સુલતાન બનતા પહેલા બદાયુનો ગવર્નર હતો. એ ગવર્નર બદાયુનો કોણ હતો જે છે એ ફાઇન્ડ કરજો. ત્યારબાદ વાત કરીએ કન્નૌજની. આગળ બધાને ખ્યાલ જ છે. કડા. આ એ જ કડા છે જે અલાઉદ્દીન ખિલજીએ પોતાના કાકાની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ દિલ્હીની અંદર જે છે જાય છે. અવધ, બિહાર અલગ વસ્તુ છે, ખબર જ છે. લખનૌથી આ કામનું છે, યુદ્ધ માટે કામનું છે. જાજનગર કાંઈ કામનું જે છે નથી. માલવા, ઓકે, આ ઈ જ માલવા ક્ષેત્ર છે જ્યાંથી દક્ષિણનો રસ્તો જે છે આગળ વધશે. ગુજરાત બરાબર છે. દેવગીરી, આ ઈ જ દેવગીરી છે જેને આપણે દૌલતાબાદ કહીએ છીએ. મોહમ્મદ બિન તુગલક દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ટ્રાન્સફર કરે છે. રાઈટ. તેલંગાણા, સલ્તનત કાળમાં જોડાવા વાળું પહેલું જો કોઈ ક્ષેત્ર હોય તો એ તેલંગાણા છે. ત્યારબાદ છે દ્વાર સમુદ્ર. અલાઉદ્દીન ખિલજીનું અભિયાન અહીંયા પહોંચ્યું હતું. અને ત્યારબાદ છે માબાર. આ માબાર નથી, એનસીઆરટીમાં ભૂલ છે, આને માલાબાર કહેવામાં આવે છે. ઓકે, હું હંમેશા કહેતો આવ્યો છું કે ભાઈ કોઈ પણ પુસ્તક હોય એમાં થોડી ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય જ છે. ઓકે, આ સ્વીકાર જે છે કરી લેજો. આટલા ક્ષેત્ર છે. આ ક્ષેત્ર સામાન્ય રૂપથી 3 સ્ટેપની અંદર વિભાજિત થયેલા છે. ઓકે,
આ 3 સ્ટેપ કયા છે? તો કે પહેલું સ્ટેપ છે ઈ છે 700 થી લઈને લગભગ 1200 ઈસવીસન સુધીનો કાળ. ઓકે, જે આ કાળ કહેવામાં આવશે. ત્યારબાદ બીજું સ્ટેપ છે 1200 થી લઈને લગભગ 1526 સુધીનો કાળ, જેને આપણે સલ્તનત કાળ કહીએ છીએ. અને ત્યારબાદ લાસ્ટ છે 1526 થી લઈને 1750 સુધીનો કાળ. ઓકે, તો આમ આપણને આખે આખું મધ્યકાલીન ઇતિહાસ આ એક મેપની અંદર આપેલું છે. અને મધ્યકાલીન ઇતિહાસના અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ક્ષેત્રો છે એ પણ જે છે આપેલા છે. ક્લિયર છે એટલી વસ્તુ? હવે થોડીક વાત કરીએ આગળ આવી ગયું ને ક્ષેત્ર અને સામ્રાજ્ય. ઓકે, એની વાત જે છે થઈ ગઈ. હવે વાત કરીએ થોડીક પુરાને અને નયે ધર્મ. ધ્યાન રાખજો, આ આપણો 6થો ટોપિક છે. કયા કયા પરિવર્તનો જે છે આવ્યા. ઓકે, પહેલું પરિવર્તન જો કઈ આવશે તો એ હિન્દુ ધર્મની અંદર આવશે. જો કે સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે હિન્દુ કોઈ ધર્મ જે છે નથી. હિન્દુના સ્થાન પર સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મની જે છે વાત કરેલી છે. ઓકે, આપણે એ વિવાદની અંદર નહીં જોઈએ. પહેલાથી આપણે હિન્દુ ધર્મને લઈને ચાલેલા છીએ, તો એઝ ઇટ ઇઝ જે છે ચાલીએ. એમાં ખોટા વિવાદની અંદર જે છે નથી પડવાનું. ઓકે, આમે દેશની અંદર આટલા બધા વિવાદ છે ને કે જેની હદ કે સીમા નથી. તો પહેલા એ બધા વિવાદ જે છે ઉભા જે છે થયા છે એને સોલ્વ કરીએ. નવા વિવાદ પછી જે છે ક્યારેક ઉભા કરશું. ઓકે, ચાલો વાત કરીએ હિન્દુ ધર્મની અંદર પરિવર્તન. જુઓ જરા, પ્રાચીન ઇતિહાસની અંદર જે પણ કોઈ આપણને દેવી દેવતાઓ જોવા મળે છે, ઓકે, એ એકદમ શાંત હશે. જેમ કે ઉમા, પાર્વતી. ઓકે, પ્રાચીન ઇતિહાસમાં કાલીની પૂજા બહુ ઓછી થશે. ઓકે, પરંતુ મધ્યકાલીન ઇતિહાસમાં જેવા જે છે આવશો એટલે ત્યાં પહેલું કાર્ય એ થશે. શું થશે? તો કે કાલી માતા હવે મુખ્ય દેવી થઈ જશે. ત્યારબાદ ઉમા મુખ્ય દેવી નહીં રહે, એના સ્થાન પર દુર્ગા દેવી છે એ ઇમ્પોર્ટન્ટ જે છે થઈ જશે. મારો કહેવાનો અર્થ એ છે કે હવે પછી સમાજની અંદર નવા દેવી દેવતાઓ જે છે એનું નિર્માણ જે છે શરૂ થયું. આ પહેલું પરિવર્તન આવ્યું. ઓકે, હવે એમ ન કહેતા કે સાહેબ આ તો ઓલું ન થયું, સ્વાર્થ નું થયું. સ્વાર્થ નહીં, એ સમયની ડિમાન્ડ છે. કારણ કે ગજની લગભગ 17 આક્રમણ કરે છે ભારત ઉપર, તો ભારતના રાજા હું હાથ ઉપર હાથ ધરીને બેઠા રહેશે, કોઈને યુદ્ધ નથી કરવાનું. સમજો આ વસ્તુ. હવે ઈ વખતે મોહમ્મદ ગજનીની સામે કીધું હોય કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, તો ઓલો પહેલા ડોકું કાપી નાખશે, ગચ્છામિ નહીં સાંભળે. આ સ્વાભાવિક વસ્તુ છે. અર્થાત રાજાને એવી દેવતાઓની જરૂર જે છે પડી જેને મોટિવેશન પૂરું પાડી શકે. શિવને ઓછું મહત્વ આપવા માંડ્યા અને તેના સ્થાન પર તેનું સ્વરૂપ રુદ્ર છે એનું મહત્વ વધારી જે છે દીધું. એટલા માટે કીધું નવા દેવી દેવતાઓની પૂજા જે છે શરૂ થઈ. આજે તમે કયો છો ભવાની, તો આ ભવાની માં જે છે એ પહેલી વાર જે છે સામે ક્યારે આવી? એ રાજપૂત કાળની અંદર જે છે આવી. આ સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, ચાલો ત્યારબાદ બીજું મોટું પરિવર્તન. અત્યાર સુધી જે મંદિરો બનતા હતા એ સામાન્ય રૂપથી લગભગ બધા જ બનાવતા હતા. વ્યાપારી બનાવતા હતા, શ્રેષ્ઠીઓ બનાવતા હતા, શ્રેણીઓ બનાવતા હતા. ઓકે, હવે પછી સામાન્ય રૂપથી દરેક રાજા મંદિરોનું નિર્માણ કરવા લાગ્યા. ઓકે, જેવું મંદિરોનું નિર્માણ જે છે થશે તો આ મંદિરની સાર સંભાળ રાખવા માટે તો કોઈક જોશે કે નહીં? તો એટલા માટે પુરોહિતના સ્થાન પર મંદિરોની અંદર બ્રાહ્મણને, આવું હું નથી કહેતો, એનસીઆરટી કહે છે. ઓકે, પુરોહિતના સ્થાને મંદિરોની અંદર બ્રાહ્મણોનું મહત્વ વધવા લાગ્યું, અથવા તો મહત્વ જે છે વધુ. ઓકે, આનાથી શું થયું ખબર છે? આજે જ્યારે કોઈ રાજા બ્રાહ્મણને મંદિર માટે જે છે નિમણૂક કરે તો સ્વાભાવિક વસ્તુ છે કે એ બ્રાહ્મણ હંમેશા રાજાની જ સ્તુતિગાન જે છે ગાશે. આનાથી જે છે શું થયું ખ્યાલ છે? રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરવાનો કામ આ બ્રાહ્મણ લોકોએ જે છે કર્યું. એટલા માટે સમાજની અંદર બે વર્ગ આવ્યા, એક રાજા અને એક તેના સંરક્ષણની અંદર રહેતા લોકો જે રાજાની સ્તુતિ જે છે ગાતા હતા. ઓકે, અને ત્યારબાદ
જ્યારે આ બધી વ્યવસ્થાનો વિકાસ જે છે થશે અને આ ધર્મ જ્યારે આડંબરનું સ્વરૂપ લેવા લાગશે ત્યારબાદ નવી જે છે અવધારણા આવશે, જેને કહેવામાં આવે છે ભક્તિની અવધારણા. ઓકે, બાહુબલીમાં દેખાડે છે ને કે ભલ્લાલ દેવ જે છે એ પોતાના હાથેથી જે છે એ બલિ ચડાવે છે માતાજીને, રાઈટ. પરંતુ બાહુબલી પોતે એવું કહે છે કે ભાઈ એક નિર્જીવ વ્યક્તિને મારીને શું કામ છે, એની કરતા જે છે મારું જ લોહી આપું તો એ વધારે સારું રહેશે. ભક્તિની અવધારણાનો અર્થ આ થશે કે એવું ક્યાં લખી દીધું છે કે બલિ આપવાથી જ માતાજી ખુશ જે છે થશે. આવો વિરોધ મીરાબાઈ જે છે કરશે, આવો વિરોધ જે છે એ તુલસીદાસ જે છે કરશે, આવો વિરોધ જે છે, જો કે વિરોધ નથી, એ પોતાનો પ્રચાર જે છે કરશે. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા શરૂ થશે. એટલે હિન્દુ ધર્મની અંદર ભક્તિ અવધારણાનો જન્મ જે છે થાય છે, આ ધ્યાન રાખજો. ત્યારબાદ બીજું પરિવર્તન આવે છે, જે રીતે હિન્દુ ધર્મની અંદર પરિવર્તન આવ્યું, બીજું પરિવર્તન આવે છે 1000 વર્ષની અંદર કે ઇસ્લામ ધર્મનું ભારતની અંદર આગમન થયું. આ બીજું મોટું પરિવર્તન છે. હું હંમેશા જે છે કહેતો આવ્યો છું, હર હંમેશા, અને હજી આગળ પણ જે છે કહેતો રહીશ. ઓકે, કે તમને એવું હોય કે કોઈ રાજા ધર્મનો પ્રચાર અને પ્રસાર જે છે કરી રહ્યો છે, આ વાત સાવ ખોટી છે. સૌથી પહેલા ધર્મનો પ્રચાર અને પ્રસાર વ્યાપારી લોકો દ્વારા કરવામાં આવે છે, વ્યાપારી સમૂહ દ્વારા કરવામાં આવે છે. આજે ઘણા બધા લોકો સાઉદી અરેબિયાની અંદર શરૂઆતમાં ગયા હશે, જ્યારથી આપણે સ્વતંત્ર થયા ત્યારથી લઈને અત્યાર સુધી આ 70-75 વર્ષમાં. ત્યારબાદ સાઉદીએ જે છે કીધું કે હવે અમે એક મંદિર જે છે બનાવશું. સમજાય છે હું જે કહેવા માંગુ છું? 75 વર્ષથી ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ગયા હશે અમેરિકા, એટલા માટે ત્યાં એમ કે છે કે હવે અમે એક જે છે સ્વામિનારાયણ મંદિરની જે છે સ્થાપના જે છે કરશું. હંમેશા નવા ક્ષેત્રમાં પહેલા વ્યાપારી પગ મૂકે છે, ત્યારબાદ પ્રશાસન જે છે આવે છે. અર્થાત જોજો તમે લોકો, ભારતની અંદર મધ્યકાલની જ વાત કરું છું, ભારતની અંદર પહેલી જો મસ્જિદ બની છે તો એ આ દક્ષિણ ભારતમાં બની. કેમ ભાઈ દક્ષિણ ભારતમાં? તો કે તે સમયના અરબ વ્યાપારી ભારતીય લોકોની સાથે દક્ષિણમાં વ્યાપાર કરતા હતા, એટલા માટે. ઓકે, એટલે ધ્યાન રાખજો, જ્યારે આપણે ઇસ્લામ ધર્મનું ભારતની અંદર આગમન જે છે કહીએ છીએ, તો આ આગમન ધર્મની અંદર પહેલા વ્યાપારિક હતું અથવા તો આર્થિક હતું. પરંતુ જ્યારે આક્રમણ જે છે શરૂ થયા, ઓકે, ત્યારબાદ ધર્મ અને ધન આ બંને માટે ભારત પર આક્રમણો શરૂ થયા. પહેલા વ્યાપારિક રૂપથી ધર્મ આવશે અને ત્યારબાદ પહેલા ધન પ્રાપ્ત કરવા માટે તે લોકો આવશે અને ત્યારબાદ સત્તા પ્રાપ્ત કરવા માટે જે છે આવશે. ઓકે, જ્યારે તેમના હાથમાં ધન, ધર્મ અને સત્તા આ ત્રણેય વસ્તુ જે છે આવી ગઈ, તો તેમણે પહેલું કાર્ય જે છે કર્યું કે ઇસ્લામ ધર્મની અંદર જે શરીયત છે, આ શરીયત વ્યવસ્થાની શરૂઆત કરી. ભારતની અંદર સલ્તનત કાળમાં શરીયતની શરૂઆત થઈ હતી. આ ખાસ જે છે ધ્યાન રાખજો. ઓકે, આ જ ઇસ્લામ ધર્મ જે રીતે આપણે છે ને દિગંબર, શ્વેતાંબર, હીનયાન, મહાયાન, એ જ રીતે ઇસ્લામ ધર્મ ભારતમાં પણ 2 શાખામાં વિભાજિત થશે, જેમાં એક હશે શિયા અને બીજા હશે સુન્ની. જે ડેફિનેશન આપણી એનસીઆરટીમાં આપેલી છે, હું એ જ ડેફિનેશન કહું છું. સુન્ની કોણ કહેવાયા? તો કે જે લોકો ખલીફાનો સ્વીકાર કરતો હતો. ઓકે, આ સ્વીકાર કરતા હતા અથવા તો સર્વોચ્ચ માનતા હતા, આ લોકોને આપણે સુન્ની કહીએ છીએ. અને શિયા જે છે કોને કહીએ છીએ? તો કે મોહમ્મદ પૈગંબર હતા, એમના જમાઈ હતા, નામ હતું તેમનું અલી. ઓકે, જે અલીની સર્વોચ્ચતા સ્વીકારે છે તે લોકોને શિયા માનવામાં જે છે આવે છે. તો આમ શિયા અને સુન્ની પણ જે છે ભારતની અંદર આવ્યા. એની સાથોસાથ જે છે ન્યાય માટે નવા કાયદાઓ જે છે આવ્યા. આ નવા કાયદાની અંદર પહેલો જે કાયદો છે એને કહેવામાં આવે છે હનીફ.
અને ત્યારબાદ બીજો જે કાયદો છે એને કહેવામાં આવે છે શફી. સર, આ હનીફ શું છે, શફી શું છે, શરિયત શું છે, ઓકે, આ બધી જ વસ્તુની જાણકારી ક્યારે મળશે તો કે જ્યારે તમે લોકો ભક્તિ અને સૂફી આંદોલન ભણશો ત્યારે બધી જ વસ્તુ ઉપર ડિટેલમાં ચર્ચા કરીશ. કારણ કે આ એક એક શબ્દને હું અત્યારે સમજાવીને તો બહુ મોટા શબ્દો છે. આ એ જ મોટા શબ્દોની વાત છે કે જે રીતે આપણે કર્મ, જ્ઞાન અને ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્તિની વાત કરીએ છીએ, લગભગ આ એ જ વ્યવસ્થા છે. એટલા માટે અત્યારે જે છે નહીં. ઓકે, તો આમ આપણે જોઈએ છીએ કે જૂના અને નવા જે છે એ ધર્મોનું ભારતની અંદર આગમન પણ થયું અને પરિવર્તનો પણ જે છે આવ્યા. ઓકે, હવે લાસ્ટ વસ્તુ કરીએ કે સમય અને ઇતિહાસના કાલખંડો પર વિચાર. જો કે સૌ પ્રથમ એ પહેલા વ્યક્તિ જે છે હતા, નામ હતું એમનું જેમ્સ મિલ જે છે. ઓકે, આ જેમ્સ મિલે ભારતનું વિભાજન કર્યું હતું ઇતિહાસને સમજવા માટે. આ ઇતિહાસને સમજવા માટે તેમણે પહેલા કીધું હતું હિન્દુ કાળ, ત્યારબાદ કીધું હતું મુસ્લિમ કાળ અને ત્યારબાદ જે છે કીધું હતું અંગ્રેજ કાળ. ઓકે, જ્યારે આવો ઇતિહાસ વાંચવામાં આવે છે ત્યારે આપણો સમાજ ખરાબ રીતે તૂટે છે. કેમ તો કે હિન્દુ કાળની અંદર તેણે વર્ણન કર્યું હતું આદિકાળથી મહમદના આક્રમણ સુધી. મુસ્લિમ કાળની અંદર વર્ણન કર્યું હતું જે છે મોહમ્મદના આક્રમણથી ઔરંગઝેબ સુધી. અને અંગ્રેજ કાળમાં કીધું હતું કે ઔરંગઝેબની મૃત્યુથી લઈને અંગ્રેજ સુધી અથવા તો વિભાજન સુધી. જેમ્સ મિલની જે આ પુસ્તક છે આની વિશે હું તમને લોકોને 8મા ધોરણની જે એનસીઆરટી છે એની ઉપર ડિસ્કશન કરશું અત્યારે જે છે નહીં. ઓકે, વર્તમાન સમયની અંદર જો આપણું વિભાજન કહેવામાં આવે, ઓકે, આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ કામની છે. તો આ વિભાજનને આપણે સામાન્ય રૂપથી કહીએ છીએ પ્રાચીન, મધ્યકાલીન અને ત્યારબાદ કહીએ છીએ આધુનિક. ઓકે, જો આની અંદર કોઈ યર નથી આપેલું, પરંતુ તમે એવું કહી શકો છો કે પ્રારંભિક જે કાળ છે એ કાળને આપણે પ્રાચીન કહી શકીએ. આની અંદર પાષાણ કાળ આવી શકે છે, સ્ટોન કાળ આવી શકે છે, અથવા તો આવી બધી વ્યવસ્થા. હું આની વાત નથી કરવા માંગતો. મધ્યકાળ, જેમ કે આપણે કહીએ છીએ જે રીતે આપણે કહીએ છીએ રાજપૂત કાળ, ઓકે, સલ્તનત કાળ, મુગલ કાળ, યુરોપ કાળ, આ બધી વસ્તુ મધ્યકાળની અંદર આવે. વાત કરવી છે મારે આધુનિક કાળ. ઇમ્પોર્ટન્ટ આ છે, આપણે કોને આધુનિક કાળ કહીએ છીએ? આધુનિક કાળ અર્થાત જ્યાં તર્ક છે, ધ્યાન રાખજો. આધુનિક કાળ અર્થાત જ્યાં વિતર્ક છે, તર્કની સામે આપવામાં આવતી વાત વિતર્ક કહેવાય. ત્યારબાદ આધુનિક કાળ અર્થાત જ્યાં વિજ્ઞાનવાદ છે. ઓકે, આ દરેક વ્યવસ્થાને આપણે આધુનિક કહીએ છીએ. એટલે આધુનિક કાળની વાત કરીએ ત્યારે આની ઉપર ફોકસ જે છે આપવામાં આવશે. ઓકે, આની અંદર કઈક ફોકસ અલગ હશે, એ જોશું હવે પછીના સમયની અંદર કઈ કઈ બાબતો હશે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટોટલ 7 જે છે એ ટોપિક આ પહેલા ચેપ્ટરના. મને ખ્યાલ છે આ ચેપ્ટર ખૂબ જે છે લાંબુ છે, પરંતુ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આનેથી પણ હજી કદાચ લાંબા ચેપ્ટર ભવિષ્યની અંદર આવશે જેની તમારે તૈયારી રાખવાની છે, આ ભૂલતા જે છે નહીં. ઓકે, પહેલું ચેપ્ટર છે, આઈ હોપ તમને સમજાણું હશે. હવે પછી વ્યવસ્થિત ઇતિહાસની શરૂઆત થશે રાજા ઓર ઉસકે રાજ્યથી. ઠીક છે, પણ એ આજે નહીં, આની પછીના સેશનની અંદર જે છે જોશું. અહીંયા સુધી પહોંચી ગયા હશો તો તમને લોકોને ખ્યાલ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો તથા પ્લીઝ વધુમાં વધુ શેર કરો. ઓકે, 1 સ્ટેપ સોલ્યુશન છે, તો આ 1 સ્ટેપ સોલ્યુશનને પ્લીઝ કારગર જે છે એ કરો અને થોડીક હેલ્પ જે છે કરતા જાઓ તો તમારું અને મારું બંનેનું જે છે ગાડું ચાલ્યા જાય. ઓકે, આજે અહીંયા સુધી જે છે રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.